તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું યુટ્યુબ ના મોટા બ્લોગમાં. તો હવે આજે ને મસ્ત નીંદર થઈ ગઈ છે અને હા આજે ગુરુ પૂર્ણિમા છે અને બધા પોતપોતાના ગુરુને યાદ કરજો આજે. અને આપણે નાનામાં નાની વસ્તુ જે શીખવાડી આપણા માટે ગુરુ કહેવાય તો તમને બધાને ખબર જ છે. હવે લાંબુ લેક્ચર આપણે કાંઈ દેવું નથી, પણ બધાના જીવનમાં પોતપોતાના ગુરુ હોય જ છે અને હોવા જ જોઈએ. અને ગુરુ ક્યારે, શું કામ, ક્યારે, ક્યાંથી બની જાય એનું કાંઈ નક્કી નથી હોતું. જ્યારે કોઈ નવી વસ્તુ શીખી ત્યારે એ આપણા માટે ગુરુ કહેવાય. અને આ મારા ગુરુ જો આવી ગયા. મારા મમ્મીએ મને બધું જ શીખવાડ્યું છે. અને આ છે અમારી હીરવા બેબી. એને શીખવાડવાનું છે, પણ અત્યારે તો ઈ અમારી ગુરુ છે, અમે નહીં. જો દાંત જ નહીં કાઢે. બોલ ને કાંઈક બેટા. મોબાઈલ જ ગમે પણ બોલ ને માર કાનુડો. નજર નથી ફેરવવી, જો તો ખરા. ફેરવી લીધી બસ કે. તો આજના દિવસમાં અમે, જોકે હમણાંથી છે ને બ્લોગ એટલે નથી આવતા કેમ કે આખો દિવસ મારે નેલ્સના ઓર્ડર હોય છે, બહુ જ. કેમ કે હવે સાતમ આઠમ નજીક આવશે, રક્ષાબંધન આવશે અને હું પ્રેસ નેલ્સ બનાવું છું, તો તમને બધાને ખબર જ હશે. અને જો ન ખબર હોય તો આ ટાઈપના નેલ્સ હું બનાવીને રેડી રાખું છું. તમારે ઓર્ડર કરવા હોય તો મને કોલ કરીને તમારી બધી ઇન્ફોર્મેશન આપીને હું તમારા નેલ્સ તમને કસ્ટમાઇઝ કરી આપીશ અને તમને કુરિયર દ્વારા ત્યાં પહોંચાડી આપીશ. જો તમારે ઓર્ડર કરવો હોય તો નેલ્સ બાય જિંકલ વાળી આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર, એમાં જઈને મારો નંબર કોન્ટેક્ટ એમાં આપેલો છે, એમાં તમે વોટ્સએપ પર ફોટો મોકલી શકો છો. બાકી કઈ કામ હોય તો એમાં મને ઇન્ફોર્મ કરી શકો છો. આજો. તો એના લીધે કેવું છે, વ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. ને હિરેનભાઈ આજ સુધી કેદાર, પંચ કેદાર ગયા હતા એટલે ઈ અહીંયા હતા નહીં. હવે આજથી ઈ આવી ગયો છે એટલે વ્લોગ ચાલુ રહેશે. હાલા વાલાને હાલા કરું માર હીરવાને, હીરવા સે પૈડા પાટલે બેસી નાય, પાટલો ગયો ખસી, હીરવા આવી હસી. હું હુઈ જાઉં થાય, હું હુઈ જાઉં, હું હુઈ જાઉં, હુઈ જાઉં, હુઈ જાઉં. તો ફાઇનલી મિત્રો અમે સલૂનમાં બહુ બધું કામ હતું એ પૂરું કરી નાખ્યું છે. બહાર મસ્ત એવું વેધર છે અને આજે ગુરુ પૂનમ છે એટલે બધા પૂનમ રહ્યા છે એવા મને સમાચાર મળ્યા હતા હમણાં. રીનાબેન મસાલિયા ઉપર આવીને કહી ગયા છે. અને અમારા ઘરે એક અજાણ્યો માણા એવો છે જે એનું મોઢું સંતાડે છે. જરીક તમારું ફેસ રિવીલ કરો મસાલિયા, હોય તો તમે લાઈક કરવી પડશે ત્યારે એ દેખાય એવો છે. કાળો થઈ ગયો. ઓલું કાલ રાતે હું કહેતો હતો હિરેન, તું બંકો બળી ગયો. તો તમારા હિરેનભાઈ મસાલિયા આવી ગયા છે અને એને આવ્યો ત્યાંનું નકરું ખાવાનું જ કામ કરે છે. કેમ ભાઈ તને ત્યાં ખાવાનું નથી મળ્યું? સારું તમે મા દીકરાએ મેચિંગ કર્યું છે. હિરેનભાઈ પંચ કેદાર જઈને આવ્યા છે અને કેવું રહ્યું છે હિરેનભાઈ? મજા આવી? હા સારું છે, જવા જેવું છે. આ બાજુ જોઈને બોલ, જરા કાળો લાગે છે એટલે નથી જોતો ને. પણ આમ મજા આવે એવું કઈ નહીં. પપ્પા આપણે કેમ જમવાનું ને બધું કેમ ફરાળ? ગુરુ પૂર્ણિમા છે. હું પૂનમ રહીશું ને એટલે મમ્મી મે હે ને અહીંયા 15 દિવસ સુકી ભાઈ ખાધી. એવું ત્યાં કઈ બીજું મળે જ નહીં. ત્યાં મળે બટાટા સાદા હોય એને હળદર અને જીરા વઘાર કરી નાખે અને સોયાબીન ચંક્સ આવે પેલા. હા, સોયા ચંક્સ. પેલા ગરમ કરીને પલાળીને બાફીને પછી એમાં નાખી દે. ટૂંકમાં સ્વાદ કાંઈ નહીં, મોઢામાં નાખવાનું, સાવવાનું, ગળી જવાનું. તમારે સ્વાદ જોતો હોય તો ઓલું ખાટું અથાણું લાવતો આપણે હોટલમાં જઈ ખાટું અથાણું ઈ લેતું જાનારે. બહુ ખાટું લાગે. પછી આખી રાત એક બે વાર જગાડે.
ટાટું ટાટું પાણી હોય. હિરેન ને કાલ રાતે આવ્યો, કાલ રાતે ની સવાર સવારે વહેલા 5 આવ્યો, વાગે. સવારે 5 વાગે. અને ઈ જે ફર્યો છે એના વ્યૂ તો તમે જોતા જશો, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી આપણે રાખીએ છીએ. અને હવે આજથી હિરેનભાઈ આવશે સલૂનમાં. આજે નહીં આવે, હજી કાલે. તો જે લોકોને હેરકટની ટ્રીટમેન્ટની અપોઇન્ટમેન્ટ જોતી હતી હિરેનભાઈ મસાલિયાની, એ હવે અપોઇન્ટમેન્ટ લઈ લેજો કોલ કરીને અને આવી જાજો. બીજું એમાં હોય હું હવે ફટાફટ હું નહીતર પૂરું થઈ જાય. તો ફાઇનલી ગાઈઝ એક ફ્યુઝન ટ્રીટમેન્ટ હતી, એ પૂરી થઈ ગઈ છે. ઓલમોસ્ટ નહીં, પૂરી જ થઈ ગઈ છે. બેન ઘરે વહી આવી અને જોરદાર રિઝલ્ટ મળ્યું હતું એમને. એટલે ફ્યુઝન ટ્રીટમેન્ટ રહીને એ હેરને સ્ટ્રેટ બનાવે છે અને સ્ટ્રોંગ બનાવે છે. અને એક મારે નેલ્સનો ઓર્ડર હતો અને કેટલા મસ્ત યુનિક નેલ્સ એમણે ચોઈસ કર્યા હતા. એમને જે ચોઈસ કર્યા હતા ને એનાથી મેં મસ્ત બનાવી દીધા છે. હવે આપણે એ જોવાનું છે કે એને ગમે છે કે નહીં. આમાં નેલ્સમાં લખ્યું છે રાધે અને કૃષ્ણ જો, અને સાથે એમાં છે ને મોર પંખ દોરેલું છે. એટલે આજે આનું કુરિયર કરવાનું છે, એટલે એ બેનને મળી જશે. જો તમારે લોકોને નેલ્સ જોતા હોય તો તમે તમારી રીતે મને ફોટો મોકલી શકો છો. એમને આ ટાઈપના ફોટો મોકલો તો એટલે મેં આવા નેલ્સ કરી દીધા. તમારે જેવા જોતા હોય એનો મને ફોટો મોકલી દો, ત્યાર પછી મારી સાથે વાત કરી લેજો કે કેવી લેન્થ રાખવી છે, કેવો કલર કરવો છે. તમને ઘરે બેઠા નેલ્સ મળી જાય. અને હવે ગુરુ પૂનમ છે આજે, એટલે છે ને અહીંયા અમારે બાબરામાં તાપડી આશ્રમ છે, ત્યાં જવાનું છે બાપુના દર્શન કરવા માટે અને આશીર્વાદ લેવા માટે. તો ફાઇનલી ગઈ સલૂનનું બધું જ કામ પતાવીને, બધું જ કામ પૂરું કરીને અમે અહીંયા અમારા બાબરામાં એક મોટું આશ્રમ છે, ઘનશ્યામદાસ બાપુનું તાપડી આશ્રમ છે. અને શરદ પૂર્ણિમા છે ને એટલે અહીંયા બધા ઘનશ્યામદાસ બાપુને પગે લાગવા આવ્યા હોય. એટલે અહીંયા છે ને કેટલું પબ્લિક હોય ખબર છે તમને? જો આ સાંજ પડી ગઈ છે ને તોય આટલું પબ્લિક છે. તમે દિવસ ના આવો ને તો તમને ખબર પડે, જોરદાર ટ્રાફિક હોય, જોરદાર. અને ગુરુ પૂર્ણિમાનું કેટલું મહત્વ છે તો તમને બધાને ખબર જ હશે. તો જો તમે ન ગયા હોય પગે લાગવા તો જલ્દીથી જઈ આવજો. અને અમે અહીંયા બધા આવ્યા છીએ, અમારા સંધ્યાબેન, અમારા મમ્મી, આ ભાભી, આ બધા પહોંચી ગયા છે અહીંયા. હવે દર્શન કરીને અમે ઘરે જવા નીકળીએ છીએ. તમે ક્યાંય ન જતા, બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે આશ્રમે ગયા હતા અને દર્શન કરીને બહુ મજા આવી. મંદિરે જાય ને એટલે આમ મન શાંત થઈ જાય. હવે બસ ખાઈ પીને સૂઈ જાય. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.